નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ મુકેશ કુમાર જાનીમાં આપ સર્વેનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આપણે એચમેટની પરીક્ષા માટે સૌથી અગત્યનો ટોપિક આપણો વિનિયમો 1974 આપણે ભણી રહ્યા છીએ. ગઈકાલે આપણે એક લેક્ચર લીધું હતું. મેં પહેલાં પણ કહ્યું હતું કે વિનિયમોમાં આપણા લગભગ 5 થી 6 લેક્ચર થશે. આજે આપણે બીજું લેક્ચર લઈ રહ્યા છીએ. હવે વિનિયમોમાં મેં અગાઉ પણ કહ્યું હતું કે સૌથી પહેલાં તમારે એમાં પ્રકરણ કેટલા છે અને કલમો કેટલી છે એ પણ તમારે યાદ રાખવું પડશે, કારણ કે પરીક્ષામાં એ પ્રશ્ન પણ પૂછાયેલો છે. બરાબર? તો આપણે વિનિયમોમાં પ્રકરણ કેટલા છે અને કલમો કેટલી છે? તો કલમો 44 છે અને આ માધ્યમિક શિક્ષણ વિનિયમો છે એમાં પ્રકરણ 7 છે. એટલે આ પણ તમે યાદ રાખજો, 7 પ્રકરણ અને 44 કલમ છે. મેં તમને કહ્યું હતું કે જ્ઞાન દર્શનમાં અહીંયા મેં એક કોષ્ટક આપેલું છે જેમાં એક્ટ, વિનિયમો, રેગ્યુલેશન, પછી બોમ્બે એક્ટ 1947 હોય કે એના રેગ્યુલેશન 1949 હોય, આરટી એક્ટ 2009 હોય કે આરટી રેગ્યુલેશન હોય, તો આ બધાના પ્રકરણો કેટલા છે અને કલમો કેટલી છે તમારે ખાસ યાદ રાખી દેવાની, કારણ કે એક પ્રશ્ન એમાંથી પૂછાશે. આપણે વિનિયમો, એક્ટ અને રેગ્યુલેશન, કોડ, આ ત્રણની આપણે તારીખો યાદ રાખવાની છે, એમાં કેટલા પ્રકરણ છે અને કેટલી કલમો છે એ તમારે યાદ રાખવાની છે. અત્યારે આપણે વિનિયમો 1974 ભણી રહ્યા છીએ, એટલે સૌથી પહેલાં આપણે યાદ રાખીશું કે એમાં 7 પ્રકરણ છે અને 44 કલમો છે. ગઈકાલે જે મેં વિનિયમોની વાત કરી હતી એમાં પહેલો વિનિયમ એક મેં તમને સમજાવ્યો હતો, જે આપણા જ્ઞાન દર્શનમાં મેં તમને કહ્યું કે વિનિયમ એક જે છે એ ટૂંકી સંજ્ઞા અને વ્યાપ્તિ છે, પ્રારંભ છે એનો વિનિયમ એક. ત્યાર પછી એનો અમલ કઈ તારીખથી કહે તો એ મેં કહ્યું 16મી માર્ચ 1974. એટલે તમારે બોર્ડની પરીક્ષા જે છે એ માર્ચ મહિનામાં લેવાતી હોય છે. હવે તો ફેબ્રુઆરીમાં સ્ટાર્ટ થાય છે, પણ માર્ચ મહિનો યાદ રાખવાનો, 16મી તારીખ યાદ રાખવાની, કારણ કે એ પ્રશ્ન પૂછાય છે. મેં એનો પ્રશ્ન પણ લીધેલો છે, કારણ કે આ એચમેટની અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે, એટલે આપણે એ પણ યાદ રાખીશું. જ્ઞાન દર્શનમાં આપણે 1 બાય 1 બધા જ ટોપિક લઈશું. એમાં વિનિયમો ચાલુ છે, એટલે 335 પેજથી આપણા વિનિયમો શરૂ થાય છે. હવે એમાં પહેલો વિનિયમ વાત કરી તો ટૂંકી સંજ્ઞા અને પ્રારંભ, અને ક્યારથી અમલ થાય છે તો 16 માર્ચ 1974, એટલે સી જવાબ આવશે. ત્યાર પછી આપણે વિનિયમ 2 ની વાત કરી હતી. એમાં બધી વહીવટી વ્યાખ્યાઓની સાથે સાથે તમામ પ્રકારની વ્યાખ્યાઓ, કે વિનિયમની જેટલી પણ કલમો છે 44, એમાં જ્યાં પણ સેક્રેટરી આવે એટલે તમારે બોર્ડના સેક્રેટરી, સચિવ સમજવાનું, વિભાગ આવે એટલે શિક્ષણ વિભાગ સમજવાનું. આ રીતની જે વ્યાખ્યાઓ હતી એના લગભગ 7 થી 8 સ્લાઇડ આપણે જોઈ હતી. ત્યાર પછી પ્રકરણ 1 જે હતું એ આપણું પ્રારંભિક હતું. પછી પ્રકરણ 2 આવ્યું. મેં કહ્યું કે 7 પ્રકરણ છે. પ્રકરણ 2 જે છે અધ્યક્ષ અને સેક્રેટરીની સત્તા અને ફરજ. તો બોર્ડમાં સૌથી મહત્વનું જે કહેવાય કે સૌથી ઉપરી પોસ્ટ કહેવાય એ બોર્ડના અધ્યક્ષની છે. જે મેં કહ્યું હતું કે અત્યારે મુકેશભાઈ પંડ્યા સાહેબ છે અને સેક્રેટરી એ આપણે રાકેશભાઈ વ્યાસ છે. તો એમની સત્તા અને ફરજો શું છે એ આપણે પ્રકરણ 2માં છે. એ તમને જ્ઞાન દર્શનના પેજ નંબર 337 ઉપરથી મળી રહેશે. હવે એમની સત્તા અને ફરજો ખૂબ બધી છે, ડિટેલમાં પણ તમે જ્ઞાન દર્શનમાંથી વાંચજો, પણ હું શું કરું છું, અમુક પોઈન્ટને હાઇલાઇટ કરું છું. એટલે તમે એ પોઈન્ટ તૈયાર કરશો તો પરીક્ષામાં તમને સરળતાથી, ઝડપથી યાદ રહી જશે. તો વિનિયમ 2 આપણે વાત કરી હતી વ્યાખ્યાઓની. પછી વિનિયમ 3 આવ્યો, એ અધ્યક્ષની સત્તા અને ફરજો છે, એની વાત કરી દીધી ગઈકાલે, એટલે આપણે આજે વાત નહીં કરીએ. વિનિયમ 4 જે છે એ સેક્રેટરીની સત્તા અને ફરજો છે, એની પણ આપણે વાત કરી દીધી. એ વાત આપણે આજે રિપીટ કરતા નથી. તો આજે આપણું શરૂ થાય છે પ્રકરણ 3, બોર્ડ અને તેની સમિતિ. આમાંથી એક પ્રશ્ન અવશ્ય પૂછાશે 100%. બોર્ડ અને તેની સમિતિઓ, પ્રકરણ 3. તો આગળ 2 પ્રકરણ આપણે પૂરા કર્યા અને 2 પ્રકરણની સાથે સાથે આપણે ટોટલ વિનિયમો પૂરા કર્યા, 4 વિનિયમો પૂરા કર્યા. હવે આપણે છે પ્રકરણ 3માં આવે છે વિનિયમ 5, બોર્ડની ચૂંટણી માટેની કાર્યવાહી. હવે જ્યારે હું એક્ટ ભણાવીશ 1972,
એમાં અધિનિયમની કલમ 3 આવશે. એ અધિનિયમની કલમ 3 આવશે. એમાં જે સભ્યો આપણે નક્કી કરીએ છીએ એ બોર્ડના સભ્યો નક્કી કરવા માટે એની ચૂંટણી લેવી પડે, કારણ કે ચૂંટાયેલા સભ્યો માટે ચૂંટણી છે. હોદ્દાની રૂએ જે સભ્યો છે એની આપણે અધિનિયમમાં વાત કરીશું ત્યારે કહીશું કે આ બધા હોદ્દાની રૂએ છે, કે ભાઈ પ્રાથમિક શિક્ષણ નિયામક હોય, પ્રાઇમરીના ડાયરેક્ટર હોય, રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ હોય, તો આ બધા હોદ્દાની રૂએ સભ્યો બને. એ હોદ્દો છે એના કારણે આપણે એને સભ્ય તરીકે બોર્ડમાં લેતા હોય છે. પરંતુ કેટલાક સભ્યો એવા છે જે ચૂંટાયેલા હોય છે, એના માટેની ચૂંટણી થતી હોય છે. એટલે આપણો વિનિયમ 5 જે છે એ બોર્ડની ચૂંટણી માટેની કાર્યવિધિ છે. ચૂંટણી પ્રક્રિયા તો અધિનિયમની કલમ 3 ની પેટા કલમ 2 માં દર્શાવ્યા મુજબ આપણે આ ચૂંટણી પ્રક્રિયા થતી હોય છે. ચૂંટણી અધિકારી તરીકે બોર્ડના ચેરમેન હોય છે, અધ્યક્ષ હોય છે, અથવા ચૂંટણી અધિકારી તરીકે જેમને નિયુક્ત કર્યા હોય એ રહેતા હોય છે. બોર્ડના અધ્યક્ષ જે નક્કી કરે, અથવા ચૂંટણીના સંચાલન માટે એ જવાબદાર રહેતા હોય છે. તો બોર્ડના અધ્યક્ષ એ ચૂંટણી અધિકારી તરીકે હોય છે, અથવા તેમને નિયુક્ત કરેલી વ્યક્તિ તરીકે એ સચિવને પણ કરે, બીજા કોઈ આઈએસ કેડરના, જીએસ કેડરના અધિકારીને પણ કરી શકે, ખાલી પડેલી જગ્યા. હવે ઘણી રીતે એવા સંજોગો થતા હોય કે આપણે ચૂંટણી કરી, સભ્યો નિમી દીધા, પણ આકસ્મિક એવા સંજોગો ઊભા થાય તો એના કારણે જ્યારે પણ ચૂંટણી કરવાની થાય, સભ્યોની જગ્યા ખાલી પડે, તો નવેસરથી ચૂંટણી કરવા માટે પણ તાત્કાલિક પગલાં લેવામાં આવે છે તે સંજોગોમાં. આ છે વિનિયમ 5. હવે આનો એક પ્રશ્ન પૂછાય છે. હવે વિનિયમ 5 જે છે ને એ વિનિયમ 5માં 5.1, 5.2 અને 5.3, વિનિયમ 5માં 3 પેટા કલમ છે. એમાં 5.1 જે છે એ આપણે જે બોર્ડના ચૂંટાયેલા સભ્યો જે ચૂંટણી કરવાની છે એ ચૂંટણી કરવાની કાર્યરીતિ માટે વિનિયમ 5.1 છે. આ પ્રશ્ન પૂછાયેલો છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે જે પ્રશ્નો પૂછાયેલા છે એને આપણે ટોપિક વાઇઝ હાઇલાઇટ કરતા રહીશું, એટલે તમને આઈડિયા આવશે. નહીં તો આખું વિનિયમો ચલાવીશ તો તમને આઈડિયા નહીં આવે કેવા પ્રશ્નો પૂછાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી માટેની કાર્યરીતિ નીચેના પૈકી કયા વિનિયમથી કરવામાં આવી? તો મેં કહ્યું કે 5.1 જે છે એ ચૂંટણી માટેની કાર્યરીતિ છે. 5.2 અને 5.3 પણ છે, પણ એ આપણે અહીં ચર્ચામાં લેતા નથી. તમારે ડિટેલમાં વાંચવું તો વાંચી શકો. તો આપણો જવાબ જે છે બી આવશે, 5.1. હવે વિનિયમ 6. વિનિયમ 5 જે છે ચૂંટણી માટેની કાર્યરીતિ હતી. હવે આપણો આઈએમપી ટોપિક ચાલુ થાય છે. વિનિયમ 6, બોર્ડની સમિતિઓ અને તેમની મુદત. હમણાં જ અમારા અહીંયા શિક્ષક સંઘના પ્રમુખ છે સુધીરભાઈ, એમને મને પ્રશ્ન પૂછ્યો તો સાહેબ કઈ સમિતિમાં કેટલા સભ્યો છે જરા મને જણાવજો. એટલે મેં એમને કહ્યું કે આજ કે કાલનો વિડીયો આપણે બનાવીએ છીએ એટલે તમને વિસ્તૃત માહિતી આપીશું. તો બોર્ડની સમિતિઓ અને તેમની મુદત, તો મેં ગઈકાલે કહ્યું હતું કે કા પ શૈ ના, આ જે છે એ શોર્ટ ફોર્મ છે, કા પ શૈ ના. એમાં કા એટલે કારોબારી સમિતિ, પ એટલે પરીક્ષા. આ 5 સમિતિઓના મેં શોર્ટ ફોર્મ અહીં લખ્યું છે, કા પ શૈ ના. હવે અહીંયા પોઈન્ટ નોટ કરવા જેવો છે. હું તમને એ કહું છું કે વિનિયમો 2021માં બોર્ડે બુક બહાર પાડી પછી 5 વર્ષમાં ખૂબ બધા સુધારા થયા. એમાંનો જે પણ વિનિયમ આવશે ને જે સુધારો નવો લેટેસ્ટ હશે આજની તારીખ સુધીનો એવું વર્ણવી દઈશ. તો આ વિનિયમ 6માં વિનિયમ ક્રમાંક 6.3માં તારીખ 8/6/2023ના રોજ સમિતિઓની મુદત જે અગાઉ 3 વર્ષની તેને 1 વર્ષની કરી છે. હમણાં જ અમારી પરીક્ષા લેવાની રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખાતાકીય પરીક્ષા, એમાં જવાબ 3 વર્ષ એમને આન્સર કીમાં આપ્યો. તો પછી આપણે 8/6/2023નો ઠરાવ એમને મોકલ્યો રાજ્ય પરીક્ષા બોર્ડ. આપણે તો ના કરી શકીએ પણ જે કેન્ડિડેટ હોય રજૂઆત કરી શકે. એમને મેં 8/6/2023નો ઠરાવ મોકલ્યો ને એમને કહ્યું કે ભાઈ જવાબ આપણે 1 વર્ષ આવે. આપણે લેટેસ્ટ જવાબ લખ્યો છે એટલે આપણો ખોટો નથી. રાજ્ય પરીક્ષા બોર્ડે આન્સર કીમાં 3 વર્ષ લખ્યું પણ એ જૂના પ્રમાણે ચાલે. આપણે રજૂઆત કરે ને તમે જવાબ 1 વર્ષ લખ્યું એટલે સાચો છે. એટલે વિનિયમ ક્રમાંક 6.3 જે છે એ 6.3માં આપણે 8/6/2023નો જે સુધારો છે એ સમિતિઓની મુદત હવે 1 વર્ષની રહેશે. એટલે આ 5 સમિતિની મુદત હવે 1 વર્ષની રહેશે. એટલે સમિતિમાં જે કોઈ પણ સભ્યો હોય ને એમની મુદત 1 વર્ષની. સમિતિના સભ્યોની નિમણૂક બોર્ડની બેઠકમાં કરવામાં આવશે. બોર્ડની જ્યારે બેઠક થાય એટલે કઈ સમિતિમાં કોણ રહેશે
હવે તો કેવું છે, વર્ષની મુદત છે, પહેલાં તો 3 વર્ષની હતી. એટલે અભ્યાસ સમિતિમાં જે સભ્યો હોય કારોબારીમાં જાય, કારોબારીવાળા પરીક્ષા સમિતિ જાય, પરીક્ષાવાળા શૈક્ષણિકવાળા નાણાં સમિતિ ટ્રાન્સફર થતા રહે વર્ષે. મુદત સમિતિની મુદત સામાન્ય રીતે 1 વર્ષની રહેશે. જો કોઈ સભ્યની નિમણૂક ચાલુ વર્ષ દરમિયાન થઈ હોય તો તેની મુદત બાકી રહેલા સમય માટે ગણવામાં આવશે. હવે ધારો કે આકસ્મિક સંજોગો એવા થયા અને વચ્ચે કોઈ સમિતિના સભ્યને આપણે બદલવા પડ્યા અથવા એમની નિયુક્તિ કરી, તો પણ 1 વર્ષનો જે બાકી રહેલો સમય હોય એ વર્ષ માટે એટલા સમય માટે જ એમની નિયુક્તિ રહેશે. ટૂંકમાં 1 વર્ષ તમારે યાદ રાખવાનું. અને 8/6/2023 તારીખો બહુ પૂછાતી નથી, પણ ભૂતકાળમાં પરીક્ષામાં તારીખો પણ પૂછાયેલી છે, પણ આપણે એ મેટર કરતું નથી. આપણને એ ખબર હોવી જોઈએ કે સમિતિઓની મુદત હવે 1 વર્ષ છે, તમામ સમિતિઓની મુદત. એટલે એમાં જે સભ્યો હોય એની મુદત 1 વર્ષની હોય છે. તો આ છે આપણો વિનિયમ 6. હવે આપણે શરૂ કરીએ વિનિયમ 6માં. આપણું જ્ઞાન દર્શનનું પેજ નંબર આવશે 340. હવે 340માં વિનિયમ જે 6 છે એ ચાલુ છે. એમાં સેક્રેટરીની શું ભૂમિકા છે? તો સેક્રેટરી બોર્ડ દ્વારા નિમાયેલી તમામ સમિતિઓના સેક્રેટરી તરીકે કાર્ય કરશે. તેઓ બેઠકમાં હાજર રહી ચર્ચામાં ભાગ લઈ શકશે અને માહિતી આપશે, પરંતુ તેમને મત આપવાનો અધિકાર રહેશે નહીં. તો આ જે છે મત આપવાનો અધિકાર રહેશે નહીં, એ આ ખૂબ જ અગત્યની છે. વિનિયમ 6.4 છે. 6.4 છે, મારે પોઈન્ટ નોટ ના થાય, પણ વિનિયમ 6માં 4 નંબરનો મુદ્દો આ છે. એટલે આ તો પરીક્ષામાં પણ પૂછાયેલો છે, ક્લાસ 2ની અગાઉની પરીક્ષામાં, કે ભાઈ બોર્ડના સચિવ જે છે બેઠકોમાં હાજરની ચર્ચામાં ભાગ લઈ શકશે અને માહિતી આપશે, પરંતુ તેમને મત આપવાનો અધિકાર રહેશે નહીં. તો એ કયા વિનિયમના આધારે? તો વિનિયમ 6 લખ્યું હોય, 7 લખ્યું હોય, 8 લખ્યું, 9 લખ્યું, તો તમને આઈડિયા આવી જાય કે વિનિયમ 6. પણ તકલીફ ક્યાં થાય છે? 6.1, 6.2, 6.3 અને 6.4 લખ્યું. ત્યારે એવું જ્યારે હોય છે ત્યારે આપણે ડીપમાં વાંચેલું હોય તો આપણને ખબર પડે. એટલે આ જે છે એ 6.4 છે. વિનિયમ 6.4 એવું કહે છે કે બોર્ડના સચિવ જે છે એમને મત આપવાનો અધિકાર રહેશે નહીં. ચર્ચામાં ભાગ લઈ શકે પણ એ વોટ કરી શકશે નહીં. સભ્યપદ મર્યાદા. હવે અહીંયા આપણે સમિતિઓ તો બનાવી, પણ અહીંયા મેં એવું લખ્યું છે કોઈ પણ વ્યક્તિ 4 થી વધુ અભ્યાસ સમિતિનો સભ્ય થઈ શકશે નહીં. એટલે ઘણા કન્ફ્યુઝન થાય, આ શું સાહેબ 4 થી વધુ અભ્યાસ સમિતિનો? અભ્યાસ સમિતિમાં કેવું હોય ખબર છે? વિષય વાઇઝ અભ્યાસ સમિતિઓ, 10માનું ગણિત, 10માનું વિજ્ઞાન. આ અભ્યાસ સમિતિઓમાં કોઈ વ્યક્તિ ગણિતમાં, વિજ્ઞાનમાં, ગુજરાતીમાં, અંગ્રેજીમાં, સાંજમાં એવું ના બને. અભ્યાસ સમિતિમાં 4 થી વધુ અભ્યાસ સમિતિનો સભ્ય થઈ શકશે નહીં. બેઠકનું સ્થળ જે છે આ વિનિયમ 6.5 છે, આ 6.4, આ 6.5 અને 6.6. સમિતિઓની બેઠકો સામાન્ય રીતે બોર્ડના, તમે જ્ઞાન દર્શન વાંચો એટલે આઈડિયા આવી જશે, પણ આનાથી તમને વધુ ક્લિયર થશે. 6.4, 6.5, 6.6. સમિતિઓની બેઠકો સામાન્ય રીતે બોર્ડના મુખ્ય મથકે યોજવામાં આવશે. બોર્ડનું મુખ્ય મથક એટલે ગાંધીનગર. પહેલા બોર્ડ છે બરોડા હતું, વડોદરા જેને કહીએ છીએ. હવે આપણે બોર્ડ જે છે એ હાયર સેકન્ડરી અને સેકન્ડરી બંને આપણે ગાંધીનગર આવી છે. સેક્ટર 10B, નવા સચિવાલય સામે SBI બેંકની બાજુમાં. તો સમિતિઓની બેઠકો સામાન્ય રીતે બોર્ડના મુખ્ય મથકે યોજવામાં આવશે. મુખ્ય મથક એટલે ગાંધીનગર. ખાસ કિસ્સામાં અધ્યક્ષની પૂર્વ મંજૂરીથી રાજ્યમાં અન્ય સ્થળે પણ યોજી શકાય છે. પંડ્યા સાહેબને એવો વિચાર આવે, મુકેશભાઈ પંડ્યા સાહેબ અધ્યક્ષ સાહેબને, કે ભાઈ આપણે ગાંધીનગર વારંવાર મિટિંગ કરી, આ વખતે નથી કરી શકતી, ચલો બીજે ક્યાંક કરીએ. તો ગુજરાતના બીજા કોઈ સ્થળે બી એ પસંદગીના સ્થળે બી આ જે છે બોર્ડની બેઠક કરી શકે છે. આ વિનિયમ 6 પૂરો થાય છે. વિનિયમ 6 ખૂબ મહત્વનો છે. 6.4, 6.5, 6.6 અને આગળ જે છે આપણે વાત કરી હતી આ સમિતિઓ બધી, બરોબર, તાપસ અય્યરના, અને મુદત 1 વર્ષની રહેશે. આટલું યાદ રાખી દેજો વિનિયમ 6માં. હવે આપણે આવી જઈએ વિનિયમ 7. ખૂબ જ મહત્વનો આવી છે આપણી કારોબારી સમિતિ. બોર્ડની 5 સમિતિઓ છે, એમાં સૌથી મહત્વની કોઈ સમિતિ હોય તો એ કારોબારી સમિતિ છે. આ મિત્રો તમારે ખાસ કારોબારી સમિતિ જે છે
એના રચના અને કાર્યો સમજવા પડશે. સૌથી પહેલી વાત કરીએ આપણે સભ્યોની. હું તમને પછી આખું એક કોષ્ટક મસ્ત છેલ્લે આવશે કોષ્ટક, એટલે તમને બધું યાદ રહી જશે. કારોબારી સમિતિમાં રચના અને કાર્યોમાં કારોબારી સમિતિમાં કુલ 7 સભ્યોની બનેલી હશે. એમાં 7 સભ્યો હશે. વર્ગ ક હોદ્દા નિર્ણય. ત્યાં કહ્યું કે ભાઈ રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ હોય હોદ્દા નિર્ણય. હું તમને અધિનિયમમાં બધું સમજાવી દઈશ. એટલે હોદ્દાની રૂએ જે હોય એમાંથી આપણે 2 સભ્યો નિમીશું. પછી જે ચૂંટાયેલા વર્ગ ખ, 3 વર્ગ છે, વર્ગ ક, વર્ગ ખ અને વર્ગ ગ. વર્ગ ક એટલે હોદ્દાની રૂએ બોર્ડ દ્વારા નિમાયેલા 2 સભ્યો. વર્ગ ખ એટલે ચૂંટાયેલા, જેની આપણે ઇલેક્શન થાય છે, ચૂંટણી થાય છે, એમાંથી 3 સભ્યો. અને વર્ગ ગ નિયુક્ત કરેલા, તો બોર્ડ દ્વારા નિમાયેલા 2 સભ્યો. તો ટોટલ 2 અને 3 5 એટલે 7 થઈ. બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કારોબારી સમિતિના સભ્ય ગણાશે. અત્યારે અધ્યક્ષ બી બોર્ડમાં છે પંડ્યા સાહેબ, અને ઉપાધ્યક્ષ બી છે, સૌરાષ્ટ્રના છે કદાચ. ઉપાધ્યક્ષ સાહેબનું નામ મારા ઉઠે હતું. અમે બોર્ડની પરીક્ષાના સંચાલન માટે રાદડિયા સાહેબ, યસ રાદડિયા સાહેબ, ઉપાધ્યક્ષ રાદડિયા સાહેબ છે, સૌરાષ્ટ્રના છે. તો આ કારોબારી સમિતિના સભ્યો જે છે 7 સભ્યો છે, બરોબર. હોદ્દાની રૂએ 2, ચૂંટાયેલા 3 અને નિયુક્ત કરેલા 2. આગળ જઈએ. કારોબારી સમિતિના કાર્યો અને સત્તા. હવે આ કારોબારી સમિતિ તો આપણે બનાવી, પણ એના કાર્યો શું છે અને એની સત્તાઓ શું છે એ પણ જાણી લઈએ. મિલકત અને નાણાં. તો બોર્ડના સામાન્ય સિક્કાનું સ્વરૂપ નક્કી કરવું અને તેના ઉપયોગનું નિયમન કરવું. હવે આ સિક્કા જે છે ને, સીલ, એટલે ઘણાને આ પ્રશ્ન થતો હોય છે. એટલે આપણે જે બોર્ડના સીલ કહેવાય, કારણ કે એ જ મહત્વનું છે. બોર્ડનો કોઈ પણ લેટર થાય ને તો એમાં ઉપર તમે જોશો બોર્ડનું સીલ હોય છે. જેમાં આપણે સ્કૂલનો રાઉન્ડેબલ સિક્કો હોય છે. કોઈ વિદ્યાર્થી, અમારે હમણાં જ અમારા વિદ્યાર્થીઓ અંડર 14 અંડર 17માં ચેમ્પિયન બનીને આવ્યા તાલુકામાં, જિલ્લા લેવલે રમવા જવાના છે. તો જિલ્લા લેવલે રમવા જવાના છે તો અમારે એનું આઈડી કાર્ડ બનાવવાનું છે. તો ઉપર અમે સીલ માર્યું કે ભાઈ આ વિદ્યાર્થી અમારી સ્કૂલનો છે ને એ જન્મ તારીખ સાચી. તો બોર્ડના સામાન્ય સિક્કાનું સ્વરૂપ નક્કી કરવું અને તેના ઉપયોગનું નિયમન કરવું. બોર્ડની સ્થાવર અને જંગમ મિલકત તેમજ નાણાંની તબદીલી પર નિયંત્રણ અને વહીવટ કરવો. સ્થાવર મિલકત માટે બોર્ડની પૂર્વ મંજૂરી અનિવાર્ય છે, બરોબર. વસિયતી બક્ષિસ, દાન અથવા અન્ય ફાળાઓ સ્વીકારવા. તો આ બધું જે છે કારોબારી સમિતિમાં ટૂંકમાં મેઇન વસ્તુ આવી સમજી લો. મિલકત અને નાણાંની તબદીલી ને નિયંત્રણ, કારણ કે બોર્ડમાં નાણાં આવે પછી એને બેંકમાં મૂકવા કે જે પણ તબદીલી હોય વહીવટ કરવો. બક્ષિસના દાન અને અન્ય ફાળાઓ સ્વીકારવાની વાત છે, એ પણ કારોબારી સમિતિના કાર્યોમાં આવશે. હવે આ મિલકત અને નાણાં સંબંધી છે, અંદાજપત્ર અને હિસાબ સંબંધી છે. તો વાર્ષિક અને સુધારેલા અંદાજપત્રો તેમજ આવક ખર્ચના હિસાબોની સમીક્ષા કરી બોર્ડ સમક્ષ રજૂ કરવા. તો કારોબારી સમિતિ શું કરશે? એ હવે તો વર્ષની હોય છે, એટલે 1 વર્ષે એમને આખો અહેવાલ આપવો પડે કે ક્યાં ખર્ચ, ત્યાં આવક શું થઈ, ખર્ચ શું થયો. વસૂલ ન થઈ શકે તેવી લેણી રકમ 1000થી વધુ ન હોય અથવા લાકડાના સામાનની કિંમત 250 તેને માંડી વળો સત્તા. આપણે એને કે બીજું જતું કરવું એમ. તો એ કારોબારી સમિતિની સત્તા અહીંયા 1000 રૂપિયા સુધી છે. અને જે લાકડાના સામાનની કિંમત છે, જેને આપણે પસ્તી ભંગાર કહીએ છીએ, એ 250થી વધુ ન હોય તો એને માંડી વાળવાની સત્તા એ કારોબારી સમિતિની છે. બહુ મહત્વની સમિતિ છે. પુરસ્કાર અને શિષ્યવૃત્તિ. તો શિષ્યવૃત્તિ, ચંદ્રકો, ઇનામો નક્કી કરવા તથા તે એનાયત કરવાની શરતો જે છે એ ઠરાવવાનું પણ કારોબારી સમિતિ. સલાહકાર ભૂમિકા. બોર્ડના વિનિયમો અને ઉપનિયમો. આ ખાસ બોર્ડના વિનિયમો અને ઉપનિયમો 2025માં કમિટી બનાવી હતી બોર્ડના વિનિયમ સુધારવાની. 16/4/2025, 16/4/2026 જતી રહી, 5મો મહિનો જતો રહ્યો, 6મો મહિનો જતો રહ્યો, 7મો મહિનો જતો રહ્યો. 1 વર્ષના 3-4 મહિના થાય, પણ હજુ વિનિયમો અને ઉપનિયમો જે છે એ ઘડવાના સુધારવા અંગે આગળ કાર્યવાહી થઈ નથી. ફોલો ચાલુ છે, મળતા રહીએ છીએ સાહેબને. વિનિયમ 8 પરીક્ષા સમિતિ. તો કારોબારી સમિતિ પછી કાપશયના. તો આપણો વિનિયમ 8 આવ્યો. જો વિનિયમ 1 ટૂંકી સંજ્ઞાને પ્રારંભ. વિનિયમ 2 વ્યાખ્યા. જો પ્રકરણ 1 પૂરું થઈ પ્રારંભિક. પછી પ્રકરણ 2 આવ્યું. પ્રકરણ 2માં જે છે
એ પહેલા પ્રકરણમાં 2 વિનિયમ હતા, પછી પ્રકરણ 2 આવ્યું અધ્યક્ષ અને સેક્રેટરી સત્તાને ફરજો, તો એમાં વિનિયમ 3 આવ્યો અધ્યક્ષની સત્તાને ફરજો, વિનિયમ 4 આવ્યો સેક્રેટરીની સત્તાને ફરજો, વિનિયમ 5 આવ્યો બોર્ડની સમિતિ બોર્ડની ચૂંટણી માટેની કાર્યરીતિ. એ પ્રકરણ 3 ચાલુ થઈ ગયું, બરાબર. પ્રકરણ 3 બોર્ડની ચૂંટણીની કાર્યરીતિ. પછી વિનિયમ 7 આવ્યો કારોબારી સમિતિ રચના અને કાર્યો. 6માં બોર્ડની સમિતિને એમની મુદત હતી. વિનિયમ 7 આવ્યો એ કારોબારી. વિનિયમ 8 પરીક્ષા સમિતિ. હવે આ પરીક્ષા સમિતિ, તો પરીક્ષા સમિતિમાં નીચેના સભ્યોનો સમાવેશ થશે. અધ્યક્ષ ઉપાધ્યક્ષનો ખરાબી. હોદ્દાની રૂએ 3. સાહેબ આંકડા યાદ રાખવા પડે, આ તો યાદ રાખવાના છે, આમાંથી જ એક પ્રશ્ન પૂછાશે. પછી તમને કોષ્ટકમાં મસ્ત તૈયાર કરાવી દઈશ એટલે તમારે છે ને મોબાઈલની સ્ક્રીન ઉપર જ રાખી દે સમિતિઓને સભ્યો. કાપસ અહીંયા અહીંયા હોદ્દાની રૂએ ચૂંટાયેલા નિયુક્ત, પછી મેં સંખ્યા લખી છે એટલે તમને યાદ રહી જશે. 3 3 1. હોદ્દાની રૂએ 3, ચૂંટાયેલા 3, નિયુક્ત થયેલા. તો આ છે પરીક્ષા. આ વર્ગ ક કહેવાય ને, વર્ગ ખ કહેવાય ને, વર્ગ ગ કહેવાય. તો આ થઈ પરીક્ષા સમિતિ, જે પરીક્ષા લેવાનું કામ કરે છે. બોર્ડની 10મા 12માની બોર્ડની પરીક્ષા આપણે જે લઈએ છીએ ને, પરીક્ષા સમિતિ. પરીક્ષા સમિતિના કાર્યો. એક ધન્યવાદ આપવા પડે બોર્ડને. આટલા વર્ષોમાં ક્યારે બોર્ડના પેપરમાં ગુપ્તતા ખૂબ જળવાઈ છે, એના લીક થવાના પ્રશ્નો ક્યારે બન્યા નથી. એટલે બોર્ડ એના માટે ગર્વ પણ લઈ શકે. ખૂબ સારું. પરીક્ષાનું સંચાલન, વિનિયમોને અનુરૂપ આખરી પરીક્ષાનું સંચાલન કરવું અને પરીક્ષા લેવા માટેની તારીખો નિયત કરવા. હવે તો શું છે, બોર્ડનું કેલેન્ડર એડવાન્સમાં આવી જાય અને આ વખતે એટલું સરસ કેલેન્ડર બન્યું છે, ખરેખર કેલેન્ડર કહેવાય. આમ જુલાઈ પછી ઓગસ્ટ આવે, એમાં બધા માસવાર અભ્યાસક્રમ આવી જાય, દિવસો આવી જાય અને તારીખો વાર બધું છે. ખૂબ સુંદર કેલેન્ડર બનાવ્યું છે અને સાચા અર્થમાં કેલેન્ડર. પેલું તો એક પેજ આવતું અને કાચની નીચે લાગી જતું ને એની ઉપર પછી કેટલા વ્હાઇટ કાગળો ભરી જાય, કેટલા ટેબલો નાચ્યા ટેબલો, પછી દેખાય જ નહીં કે આ પ્રવૃત્તિ કેલેન્ડર ક્યાં ગયું. મેં 3 વર્ષ સતત 3 વર્ષ સુધી પ્રવૃત્તિ કેલેન્ડરની રચના માટે હું ગયેલો છું. DS પટેલ સાહેબ સચિવ હતા એટલે. કેન્દ્રો અને સંચાલકો. પરીક્ષાના જુદા જુદા કેન્દ્રોએ મુખ્ય સંચાલકની નિમણૂક અંગે અધ્યક્ષને સલાહ આપવાની વાત છે. પ્રવેશ અને ફોર્મ. હવે તો ઓનલાઈન ફોર્મ ભરે છે. પરીક્ષામાં બેસવાની પરવાનગી માંગતા ઉમેદવારોના અરજીપત્રકના નમૂના અને બોર્ડ દ્વારા લેવાતી આખરી પરીક્ષાના કાર્યક્રમ સંચાલન માટે જરૂરી બીજી સૂચનાઓ ઠરાવી. ગુપ્તતા. લેખિત, મૌખિક અને પ્રેક્ટિકલ ટેસ્ટ લેવાની રીત ઠરાવી અને બોર્ડ દ્વારા સંચાલિત પરીક્ષા સાથે સંકળાયેલા ગુપ્ત પ્રશ્નપત્રો જે તે ઉમેદવારને અનન્ય વખતે આપવાની સૂચનાઓ અને પદ્ધતિ તૈયાર કરવી. મૂલ્યાંકન. રજીસ્ટર થયેલી શાળાઓમાં આખરી પરીક્ષા સહિતના વિદ્યાર્થીઓમાં કાર્યનું સામાન્યતઃ મૂલ્યાંકન કરવું અને તે અંગે બોર્ડને જરૂરી ભલામણ કરવી. આ જે છે પરીક્ષા સમિતિના કાર્યો છે. પરીક્ષા સંચાલન, કેન્દ્ર સંચાલકો, પ્રવેશ અને ફોર્મ, ગુપ્તતા અને મૂલ્યાંકન. થોડું પાણી પી લઈએ આપણે. ત્યાર પછી આનો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય છે. જો કઈ રીતે પૂછાય પ્રશ્ન સમજો. બોર્ડની પરીક્ષા સમિતિમાં અધ્યક્ષ ઉપાધ્યક્ષ ઉપરાંત કેટલા ચૂંટાયેલા સભ્યોની બને છે, બરોબર. તો બોર્ડની પરીક્ષા સમિતિમાં અધ્યક્ષ ઉપાધ્યક્ષ ઉપરાંત કેટલા ચૂંટાયેલા સભ્યોની બને છે? 7 સભ્યો, 10 સભ્યો, 9 સભ્યો, 11 સભ્યો. હવે અહીંયા એવું લખ્યું છે, જો અધ્યક્ષ ઉપાધ્યક્ષ ઉપરાંત કેટલા ચૂંટાયેલા સભ્યોની બને છે, કેટલા ચૂંટાયેલા સભ્યોની બને છે. અહીંયા ચૂંટાયેલા સભ્યો પ્રશ્ન આપણને એવું પૂછે, આ બે ઉપરાંત કેટલા ચૂંટાયેલા સભ્યો. હવે ચૂંટાયેલા સભ્યો કેટલા હતા? જો પરીક્ષા સમિતિ ચૂંટાયેલા સભ્યો, બરોબર, 3 3 6 અને 1 7. તો આપણો જવાબ અહીંયા ભૂલ ના થાય રીતે 7 સભ્યો જવાબ આવશે. હવે તમને એમ થાય સાહેબ હોદ્દાની રૂએ સભ્યો હોય એ મૂળ તો ચૂંટાયેલા જ કહેવાય, નિયુક્ત કરેલા સભ્યો પણ એ ચૂંટાયેલા. તો આ પ્રશ્ન પૂછાયો છે પરીક્ષામાં. પરીક્ષા સમિતિમાં અધ્યક્ષ ઉપાધ્યક્ષ ઉપરાંત કેટલા ચૂંટાયેલા? તો જવાબ આપશે આપણો એ જવાબ આવશે 7 સભ્યો. પછી આવે છે વિનિયમ 8 ક. જોજો સમજો.
8 ક આવે છે. અગાઉ વિનિયમ 8 હતો, 8 ક છે, એટલે હવે 8 ક ખ અને ગ આવશે. તો ક જે છે એ શૈક્ષણિક સમિતિનું છે. હવે એના પણ સભ્યોની વાત કરીએ તો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપરાંત નીચે મુજબના 7 સભ્યો રહેશે. તો વર્ગ ક હોદ્દાની રૂએ તો 2 સભ્યો, ચૂંટાયેલા 3 સભ્યો અને નિયુક્ત થયેલા 1 સભ્યો. આમ ટોટલ 2 3 1 3 2 5 ને 6. એમાં શૈક્ષણિક સમિતિમાં તજજ્ઞ સભ્ય તરીકે શિક્ષણના ક્ષેત્રમાં જાણીતા એવા 3 સભ્યો બોર્ડ દ્વારા તૈયાર કરેલી યાદીમાંથી આપણે શૈક્ષણિક સમિતિમાં લઈએ છીએ. તો આ 7 સભ્યોની બનશે, બરોબર. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપરાંત 3 ને 2 5 ને 6 અને યાદીમાંથી 3 3 ને 3 6 7 8 9 થયા. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ 1 મિનિટ, શૈક્ષણિક સમિતિમાં મારી પીડીએફ બનાવો, ચેક કરી લઈએ. વર્ગ ક હોદ્દાની રૂએ 2, વર્ગ ખ 3 અને વર્ગ ગ 1 કમ્પ્લીટ છે, અને આ 3 તો 9 થાય ને. અહીંયા 7 લખ્યા છે. આ 9 ભાઈ, આ 9 જરા ચેન્જ કરી દેજો ને. અહીંયા 7ની જગ્યાએ 9 સભ્યો. 8 ક શૈક્ષણિક સમિતિમાં 9 સભ્યો. આટલું આમાં ચેન્જ કરવું છે. અત્યારે હું એડિટ કરતો નથી, પણ તમે સમજી જજો. તો 8 ક શૈક્ષણિક સમિતિમાં 9 સભ્યો રહેશે, બરોબર. હવે શૈક્ષણિક સમિતિના કાર્યો, તો મુખ્ય કાર્યો અને સલાહકારની ભૂમિકા. તો અધિનિયમની કલમ 17 હેઠળ બોર્ડને નીચેની બાબતોમાં સલાહ આપવાની જવાબદારી આ સમિતિની છે. તો શૈક્ષણિક સમિતિ જે છે એ આ કાર્ય કરે છે. શૈક્ષણિક ધોરણો, તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના યોગ્ય ધોરણો ઠરાવવા અને તે જાળવવા. પદ્ધતિ વિકાસ, શિક્ષણની યોગ્ય પદ્ધતિ વિકસાવવા માટે રાજ્ય સરકારને ભલામણ કરવી. જે પણ નવા ચેન્જીસ આવતા, નીતિ સંકલન, શૈક્ષણિક આયોજન અને કાર્યક્રમના સંદર્ભમાં રાષ્ટ્રીય અને રાજ્યની શૈક્ષણિક નીતિઓ વચ્ચે સમન્વય સાધવો. એ નવી શિક્ષણ નીતિ ધારો કે આવી છે, તો જે પણ એનઈપીનો જે પણ ફેરફારો હોય, બરાબર, તો એ બધું જે સમન્વય જે છે એ અહીંયા નીતિ સંકલનનું કામ નહીં થશે. તો 8 ક શૈક્ષણિક સમિતિ, એના કાર્યો છે અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો, જે ખૂબ જ મહત્વનું છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણને લગતા અભ્યાસક્રમ તથા પાઠ્યપુસ્તકો વિશે રાજ્ય સરકારને ભલામણ કરવી અને પાઠ્યપુસ્તક મંડળ તૈયાર કરેલા પાઠ્યપુસ્તકો મંજૂર કરવા. તો શૈક્ષણિક સમિતિ આ વસ્તુ કરે છે. પાઠ્યપુસ્તકો છપાય છે પાઠ્યપુસ્તક મંડળમાં, પણ એ રાજ્ય સરકારને ભલામણ કરવાની અને મંજૂર કરવાનું કામ શૈક્ષણિક સમિતિ કરે છે. શિક્ષક પ્રશિક્ષણ, સેવામાં ચાલુ હોય તેવા શિક્ષકોને તાલીમ આપવા માટેના કાર્યક્રમો યોજવાનું કામ શૈક્ષણિક સમિતિ કરે છે. સંશોધન અને પ્રયોગો, શિક્ષણમાં ઉપયોગી શૈક્ષણિક પ્રયોગો અને સંશોધન કરવા માટે રજીસ્ટર થયેલી શાળાઓને પ્રોત્સાહન આપવાની વાત અહીંયા થાય છે. ભૌતિક સુવિધાઓ, રજીસ્ટર થયેલી શાળાઓના સ્ટાફની નિમણૂક માટે લાયકાત ઠરાવી. મકાન, પ્રયોગશાળા, ગ્રંથાલય અને સાધન સામગ્રી માટેના લઘુત્તમ ધોરણો. પૂરક વાંચન, તો કે ગ્રંથાલયના પુસ્તકો માટે રજીસ્ટર થયેલી શાળાઓને ભલામણ કરવી. આ શૈક્ષણિક સમિતિના કાર્યો છે. હવે એના પછી છે 8 ખ. 8 ખ છે અભ્યાસ સમિતિ, રચના અને સભ્યો. તો એની જેમ જ 8 ક પરીક્ષા સમિતિથી પછી 8 ખ અભ્યાસ સમિતિ આવી. રચના અને કાર્યો, તો શીખવાના દરેક વિષય માટે બોર્ડ એક અલગ અભ્યાસ સમિતિની નિમણૂક. મેં ના કીધું વિષય વાઇઝ અભ્યાસ સમિતિ વિષય વાઇઝ હશે, બરાબર. દરેક વિષય માટે બોર્ડ એક અલગ અભ્યાસ સમિતિ. દરેક સમિતિમાં ઓછામાં ઓછા 3 અને વધુમાં વધુ 5 સભ્યો રહેશે. એટલે વિષય વાઇઝ, જેમ 10માનું ગણિત હોય, 10માનું વિજ્ઞાન હોય, વિષય વાઇઝ જે છે એ ઓછામાં ઓછા 3 અને વધુમાં વધુ 5 સભ્યો રહેશે. જેમાં પાછું આવ્યું વર્ગ ક હોદ્દાની રૂએ 1, વર્ગ ખ ચૂંટાયેલા 2 અને સંબંધિત વિષયના કુલ 2 શિક્ષણવિદો તજજ્ઞો, એ વિષયના એક્સપર્ટ હોય ને જેમાં, એટલે ટોટલ 5 થયા. 3 બી ચાલે અને વધુમાં વધુ 5, પણ વિષય વાઇઝ હોય અભ્યાસ સમિતિ. હવે આ પાછો એક બીજો સુધારો આવ્યો છે. 8/6/2023 નો સુધારો છે. તારીખ 8/6/2023 છે. સમિતિની મુદત 3 વર્ષની તે રદ કરવામાં આવી, એટલે 1 વર્ષની કરી છે, બરાબર. મુખ્ય કાર્યો, પોતાના વિષયના નિયત અભ્યાસક્રમ અંગે તેમાં જદ લાગે તેવા કોઈ ફેરફાર અંગે બોર્ડને સલાહ આપી અને માધ્યમિક અને ઉચ્ચતર પરીક્ષામાં ઉપયોગ કરવા માટે પાઠ્યપુસ્તકો અભિપ્રાય આપવાનો. એમને અભિપ્રાય આપવાનો છે કે આ જે પરીક્ષા શૈક્ષણિક સમિતિએ ઠરાયા છે પુસ્તકો એ પરફેક્ટ છે કે નહીં.
હવે છેલ્લું આપણું આવે છે 8G નાણાં સમિતિ. 8G નાણાં સમિતિ જે બહુ જ અગત્યની. પહેલા નંબરે કારોબારી સમિતિ આવે જે શાળાઓની મંજૂરીના નાણાકીય બધું જ ધ્યાન રાખે. પછી આવે બીજી નાણાં સમિતિ. હવે નાણાં સમિતિનો પ્રશ્ન પૂછાય છે એના સભ્યોની કેટલા સભ્યો હોય છે, એટલે આમાં ખાસ ધ્યાન રાખવાનું છે. તો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપરાંત નીચે મુજબના 6 સભ્યોની આ સમિતિ બનેલી છે. 2, 4 અને 1. પાછું આવ્યું ક, ખ, ગ, હોદ્દાની 2 ચૂંટાયેલા નિયુક્ત થયેલા 2, 4 અને 5. અને છઠ્ઠો જે છે એ ત્યાંથી આવ્યો. છઠ્ઠો સભ્ય વિશેષ સભ્ય રાજ્ય સરકાર દ્વારા નિમવામાં આવેલા શિક્ષણ વિભાગના નાયબ સચિવ અંડર સેક્રેટરી. એટલે અહીંયા આપણે જે લઈએ છીએ એ નાયબ સચિવ લઈએ છીએ. બોર્ડના સ્ટોર આ સમિતિના સભ્ય સચિવ રહેશે. હવે એ જે છે એ સભ્ય સચિવ તરીકે રહેશે. સાહેબ એરોપ્લેન મોડ નતો કર્યો, ખૂબ સરસ કહેવાય. બંધ કરી દો. તો નીચેના મુજબના 6 સભ્યોની આ સમિતિ રહેશે. 2, 4 અને 5 અને એક રાજ્ય સરકારના દ્વારા નિમાવેલા શિક્ષણ વિભાગના નાયબ સચિવ. બરોબર. બોર્ડના સ્ટોર્સ અને હિસાબ નિયંત્રક આ સમિતિના સભ્ય સચિવ રહેશે. એટલે આ જે છે એ આપણા સભ્ય સચિવ રહેશે. તો આ હતું આપણું વિનિયમ 8G. તો ફરીથી જુઓ, આજે આપણે વિનિયમ 5 શીખ્યા, બોર્ડની ચૂંટણી માટેની કાર્યપદ્ધતિ. આપણે પ્રકરણ 3 બોર્ડ અને તેની સમિતિઓ, એમાં વિનિયમ 5 બોર્ડની ચૂંટણી માટેની કાર્યપદ્ધતિ, વિનિયમ 6 બોર્ડની સમિતિઓ અને એમની મુદત વિશે શીખ્યા, વિનિયમ 7 કારોબારી સમિતિની રચનાને કાર્યો, વિનિયમ 8 પરીક્ષા સમિતિની રચનાને કાર્યો, 8K કાપ સૈયના 8K શૈક્ષણિક સમિતિ, 8K સૈયના અભ્યાસ સમિતિ અને 8G નાણાં સમિતિ. તો પ્રકરણ 3 સુધી આપણે પૂરું કર્યું અને 8 વિનિયમ સુધી શીખ્યા. પણ એમાં આ વિનિયમ 8 પછી 8K, ખ, ગ પણ શીખ્યા. આ તમારે એ કામ કરવાનું છે જ્ઞાન દર્શનમાં જે હું ચલાવું ને આટલા દિવસે મારા વિડીયો આવે ને એમાં તમારે તૈયાર કરતા રહેવાનું. એટલે શું છે, તમને આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. બરાબર. અને તમને કોઈ પ્રશ્ન હોય તો બી મને વોટ્સઅપ કરી દેજો. મારો નંબર બી હું તમને આપી દઉં છું, 94 262 31 028. છેલ્લા 15 વર્ષથી આ એક જ નંબર માનો છે, 94 262 31 028. અને જ્ઞાન દર્શનમાં જે નવા સુધારેલા વિનિયમો છે એ તમારે આમાં ધ્યાને લેવાના છે. અને પેજ નંબર 335 કાલે 344 સુધી તમારે વાંચી 343 સુધી વાંચી લેવાનું. 335 થી 343 એટલે 8 પેજ કમ્પ્લીટ વાંચી લેવાનું. તમે જેમ જેમ ક્લિયર કરશો એટલે ખ્યાલ આવી જશે. બીજા બધા સુધારાઓ વહીવટી દર્શન 7માં અને 5માં પણ લીધેલા છે, પણ લેટેસ્ટ આમાં આખું આપણે વિનિયમો બધા લઈ લીધા છે. બરાબર. એટલે તમે આની તૈયારી કરતા રહેજો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જ્યારે મળીશું ત્યારે પ્રકરણ 4 અને વિનિયમ 9થી શરૂ કરીશું. પણ આપણી એક આદત છે કે ભાઈ આગળનું જે પણ ચાલ્યું બધું રિપીટ કરતા રહીશું. એટલે શું તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. જ્યારે વિનિયમ 44 આવશે ને ત્યારે વિનિયમ 1 થી 44 તમારા ક્લિયર હશે, ગેરંટી સાથે. ચલો આજે આટલું રાખીએ મિત્રો. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કાલે લગભગ કાલના વિડીયોના કારણે 150 જેવા સબસ્ક્રાઈબર વધ્યા છે, એટલે તમારો અંતઃકરણપૂર્વક આભાર. 8600 હતા, 8977 થઈ ગયા છે. એટલે હવે 23 જ 9000માં 23 જ સબસ્ક્રાઈબર ખૂટે છે. અને ચેનલને શેર, લાઇક, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ચલો, શુભ રાત્રિ. થેન્ક યુ વેરી મચ.